જય સ્વામિનારાયણ. કેમ છો બધા? રાતના લોકો આવ્યા છે, અત્યારે નીકળે છે એટલે સેવાવાળા નીકળે પછી આ બધા આ લોકો આવ્યા છે રોકાશે આજે. તમારે પછી મારી છોકરીને 2 છોકરીને દાખલ એક મિનિટ હમણાં પૂછો. ચાલો જય સ્વામિનારાયણ. આજે ગીરમાંથી એડમિશન આવ્યું છે આકોલવાડીએથી. તમે બે સાથે બેસો એટલે મને વિડીયો એની બાજુ તાર મમ્મીની બાજુ મિલે. આપણે એક દીકરીનું એડમિશન આવ્યું. શું નામ છે તારું? સાક્ષી. બીજી સાક્ષી આવી. મારે એક સાક્ષીનું એડમિશન આવેલું છે એટલે ગીરમાંથી આકોલવાડી ગામમાંથી સાક્ષીનું એડમિશન આવ્યું છે. અને એની મમ્મી કે મારી ઘણી બધી તકલીફ છે તો દીકરીઓને તમે ભણાવો. નહીંતર અમે મમ્મી પપ્પા હોય ને એને ઓછી દીકરીઓ રાખી છે, પણ એમની પરિસ્થિતિ એવી છે એટલા માટે અમે રાખી છે. નહીંતર તો અહીંયા છે મમ્મી નથી પપ્પા નથી એવી દીકરીઓ અને ખાસ પરિવાર હોય એને રાખી. એટલે આજે સાક્ષીનું એડમિશન આવ્યું છે કે આ ધોરણમાં બધું એની પાસેથી જ આપણે સાંભળીએ. જય સ્વામિનારાયણ. કેટલામાં ધોરણ? 9માં આવીશ. અને એ ગમશે તને? હે એ ગમશે? ભણવું ગમશે? મમ્મીને મૂકીને ગમશે? લાગશે ગમશે ને. બધી દીકરીઓ આવે બધા અમે હોય એટલે ગમશે. અને આપણે પર કાંઈ મેળવવું હોય તો થોડુંક દૂરે જવું પડે ને. મમ્મી પાસે લાડ જ મળે તો આપણને કાંઈ બીજી મળે નહીં જીવનમાં. બધા સાથે રહી તો આપણને ખબર પડે. તારે શું બનવું છે? એન્જિનિયર બનવું છે? આઈટી એન્જિનિયર બનવું છે? નહીં તો પછી તું એન્જિનિયર બની જાય આપણે ઉપરના માળ બનાવો તારે જ પ્લાન બનાવવાનો. ગમશે બધી. આ તે ફોર્મ વાંચી ફોર્મ એનું લેતી તો ભરેલ ફોર્મ લેતી બેન ગમશે ને? શું તમારી પરિસ્થિતિ છે? તેમાં તો રડો છો શું કામ? ના ના કાંઈ અહીંયા ચિંતા નહીં રહે. તમે રડોમાં પાણી ભરીએ લઈ માર ભાઈ. અહીંયા તમ તારે સરસ રહેશે, ભણશે, કાંઈ ચિંતા નહીં. તમે બહાર કામે ગયા હોય ઘરે દીકરી છે તો ઉપાડી રહ્યા. અહીં તમારે કાંઈ તમારી દીકરી અમારી દીકરી અહીં ચિંતા નહીં રહે. અહીં જરાય ચિંતા નહીં. ભણવાનું મસ્ત હો. અને આવી હોશિયાર છોકરી મને કેટલી મદદરૂપ બનશે. આવડવું જ જોઈએ, આવડવું જ જોઈએ. આ મને ગઈ તો મને તાર શીખવાડવા પડશે. મને રોટલા નથી આવડતા. હો મને રોટલા નથી આવડતા. રડોમાં પાણી બધે ચાંદલો કરો. આજે હું ઓફિસમાં આખો દી બેસીને હું થાય. બધા મહેમાન આવતા હતા, બહુ કંટાળો એમ. આપણે બહાર બેસે રડોમાં બેન. તમારી દીકરી અમારી દીકરી. આમાં ફોટા એક લગાવવાના છે ને બાકી. અમારે સાક્ષીનું ફોર્મ ભરાઈ ગયું છે. ચાલો હા હા મગાવી દેજો. હા રડો ને. પાણી કોણ ભરવા ગયું? અંદર આ બધી લાઈટો ચાલુ કરો હવે. કરી દો. નિશીબેન તમારે બધાને અહીં ભણાવવાની છે દીકરીઓને. પછી આપણે લંડન પહોંચાડશું ભણવું હશે તો. આપણાથી થશે. આપણી દીકરીઓ કંઈક અલગ હશે કહું ને. કે આપણે થશે એટલું બધું કરશું દીકરીઓ માટે. જેટલું થશે ને એટલું કરશું. અને તમારે બધાને એક દીકરીના દત્તક બનવું પડશે. 1-2 વર્ષ સાથ આપશો ને એટલે આપણે બધું એક નવું છે એટલે થોડુંક આપણને તકલીફ પડશે પણ પછી વાંધો નહીં આવે. નિશીબેન કેમ છો? અમારા નિશીબેન લંડનથી છે. એટલે અને ખાસ તમે જોવો જ છો ને વિડીયા કે ખાસ જે દીકરીઓને જરૂર છે આપણે એને જ એડમિશન લઈ છે. કે બિચારા રડતા મૂકવા આવે છે એની પરિસ્થિતિને લઈ. અને ફોર્મ અહીં ભરાઈ ગયું છે, જોઈ લેજો. આખું એનું આ બધા નિયમ છે. આશ્રમના બધા નિયમ રહેશે છે ને. આમાં લખી નાખ્યું ને? આ લખી નાખજે, વાંધો નહીં. આ બધા નિયમ રહેશે.
આ રીતનું આખું આપણો આશ્રમનું અને વિડીયો જોતા હોય, અમે ફોન તો જો કે કરવાના જ છીએ, અને વિડીયો જોતા ને તમે એડમિશન લઈ ગયા હોય ને તો હવે તમારું એલસી આવી જશે, કેમ કે રિઝલ્ટ આવી ગયા તો એલસી લઈ અને વહેલી તકે એડમિશનમાં તમે લીધું છે તો અહીંયા પહોંચતું કરજો ને તમારું ફોર્મ ભરી જાજો. પછી એમ ન કહેતા કે બેન આમ નામ લખાવી ગયા હતા ને તમે હવે કેમ કેન્સલ કર્યું, પણ તમે જ્યાં સુધી એલસી ન આપો ને ત્યાં સુધી હું તમને એડમિશન ન આપી શકું. બેન તમે ભોગ સારો આપો છો, આપણે કંઈ નથી આપતા, પ્રભુ આપે છે, આપણે શું આપી, આપણે કંઈ નથી આપતા, બધું પ્રભુ કરે છે અને એ કરે એ જ સાચું. આપણે તો એક માણસ છીએ, આપણે માણસથી ખાલી 5ને જમાડી શકીએ, 10ની રસોઈ થાય, 50 ને બહુ 100નું એટલું બધું થાય, પણ ઉપરવાળો કરે ને ત્યારે આ બધું નિર્માણ થાય. એટલે હંમેશા બધું ઉપરવાળો કરતો હોય છે, આપણે નથી કરતા. ગમશે ને સાક્ષી? હે ભણીને મસ્ત મમ્મીને પછી કામ ન કરવું પડે ને. રડોમાં બેન, તમે રડોમાં રડો નહીં હો, તમારા જીવનો દુભાવ હોય, અમે અહીં રાખશું, આમ ભણાવશું. તમે હવે મુક્ત, અમારી દીકરી અહીંયા આવશે એટલે કાંઈ ચિંતા નહીં રહે. રહેવાનું, જમવાનું, ભણવાનું મસ્ત. કા પછી ભણી ગણીને મમ્મી પપ્પાનું નામ રોશન કરવાનું. 1-6 આવી જવાનું હો, 1-6 બપોર 4-5 વાગ્યા સુધીમાં આવી જવાનું હો. સવારે જ અમે હા સવારે, અહીંયાથી બેસીએ ને હા એટલે સવારમાં જ અહીંયા કાંઈ વાંધો નહીં. પ્રિયંકા મિસ યુ, મિસ યુ ટુ. હવે દ્વારકા આવીશ હું, ટૂંક સમય પછી આવીશ. ચાલો બધાને જાજા કરીને જઈશું. જમીન જાજો. રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. આશાનું હરિદ્વાર. 6 થી 12 ધોરણ. રહેવું, જમવું, ભણવું બધું અહીં ફ્રી છે. એટલે તમારે આસપાસ હજી એવી દીકરીઓ હોય તો ચોક્કસ જણાવજો, કેમ કે ખાસ પરિવારવાળા, ભલે નામ બસો આવ્યા છે પણ એમાંથી ખાસ હશે ને હું એને જ લેવાની છું. એટલે જે ખાસ પરિવાર હશે એમને જ એડમિશન આપણે વધારે લઈ છીએ ને એમનો જ આગ્રહ છે. નિમિષાબેન એડ્રેસ મોઢે થઈ ગયું ને, થઈ જ જવું જોઈએ. દેશ વિદેશમાં વસતા એક ભાઈઓ બહેનો બાળકો વડીલોને એડ્રેસ મોઢે થઈ જ જવું જોઈએ, કે આખું બંધ કરો ને તો આશાનું હરિદ્વાર આવી જાય. ગોપીબેન બેન તાકાત બહુ ધરાવે, 18 આટકા છે પણ તાકાત બહુ ધરાવે છે. ગોપીબેન માર ભેગા રહ્યા છે ને ખબર છે. એ તો ભગવાન તાકાત આપે છે, આપણામાં નથી કઈ તેવડ. એટલે પ્રભુ બધી તાકાત આપે છે, આપણે તો કઈ કરતા જ નથી. આ લાઈટ કરો અંદરથી. જય સ્વામિનારાયણ. ચોક્કસ બધાને જણાવજો. રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. આશાનું હરિદ્વાર. તમે એકવાર કાલાવડ આવો, ચોક્કસ આવીશ. અને કોન્ટેક નંબર છે 9817 19 923. 20 નંબરની સ્વિચ દબાવી દો. 20 નંબર ઓલી સાઈડ ઓલા બેનો સાધ્વી બેનો અંધારું પડશે. 20 નંબર રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. આશાનું હરિદ્વાર. કોન્ટેક નંબર 9817 19 923. અને બધાને સંધ્યાકાળના જાજા કરીને જય સ્વામિનારાયણ. કેમ કે સંધ્યાકાળે ભગવાનનું નામ અવશ્ય લેવું જ જોઈએ. 10 મિનિટ, 20 મિનિટ, 50 મિનિટ તમને અનુકૂળ હોય, સંધ્યાકાળે ભગવાનનું નામ અવશ્ય લેવું જોઈએ. મારા મમને બહુ ગમે છે, તમારા બહુ વિડીયો જોવે છે. થેન્ક યુ. કયા પાર ભક્ત જનને ચાર જન કરવા જેને કરુણા કરી મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ
એટલે ઉપર શ્રી હરિ જ બધું કરે છે. જો સંધ્યાકાળે આવા નિયમ ધર્મ આરતી ભજન બધું થશે. કલાકે રમવાની છૂટ મળશે. બધું અહીંયા હશે. બધું એને ભગવાનમય જીવન મને, દેશમય જીવન મને, અને એનું જે અત્યારની જનરેશન શિક્ષણ જરૂર છે એમય એનું જીવન બને. આ તો હું બહુ ત્રાસી ગઈ છું ફોનથી. સાચું કહું તો કામ વગર પ્લીઝ ફોન ન કરો. તમે, મને ખબર છે કે મને મોટિવેશન આપવા વિડીયો જોઈને ફોન કરતા હોય કે બેન તમે ખૂબ સરસ કામ કરો છો, પણ તો તમે છે ને ભગવાનને પ્રાર્થના કરો શક્તિ આપે મને. પણ મને છે ને બહુ ફોન ન કરો. કામ કરવા કે ફોન બધા રિસીવ કરવા. મારા સેવાવાળા બિચારા થાકી જાય છે. એવું હોય ને તો વોટ્સએપ મેસેજ કરી દેજો. હું રાતે ફ્રી પડું ને ત્યારે મેસેજ વાંચી લઈશ. ગોપીબેન, બેનની હાથની રસોઈ જમશો પછી કહેશો કે બેન કેવી રીતે રાખે છે. મને મારી શોખ જ પેલો રસોઈ છે. મારો પેલો શોખ જીવનમાં રસોઈ છે. મને મસ્ત મસ્ત બનાવીને જમાડવું ગમે, પણ જમવા વાળું હોવું જોઈએ. એટલે મારો શોખ જ એ છે. અને જો આપણને રસોઈનો શોખ હોય ને તો આપણે કોકને બનાવીને જમાડી શકીએ. આપણને જ આળસ હોય તો આપણે કોને જમાડી. મને કોઈક 2 વાગે 3 વાગે 4 વાગે ઉઠીને કેમ તો હું રસોઈ બનાવી દઉં, મને મજા આવે. પણ કોઈ જમવા વાળું હોવું જોઈએ. એટલે અમે આવી જ જાઉં દુબઈથી. ચાલો બેસો ફ્લાઇટમાં, નહીતર પછી હું ત્યાં આવી જઈશ રસોઈ બનાવવા. ક્યારેક પ્રસાદ લેશું એમને. આવજો, ચોક્કસ આવજો. તમે જે જમવું બનાવીશ. મને કહું બાજરાના રોટલા નથી આવડતા, હું શીખી જઈશ. આવડે પણ મને આવડા જ આવડે, આમ બહુ મોટા નથી આવડતા. એટલે જે ન આવડે એ કહેવાય. બીજી બધી રસોઈ આવડે. તમે પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન જે કયો એ. જય સ્વામિનારાયણ. મનોરથમાં આવજો ચોક્કસ. વોટ્સએપ કરી દેજો. મને સમય હશે તો ચોક્કસ આવીશ. કેટલા ફોન આવ્યા છે કે એની વાત જ. મને વોટ્સએપ મેસેજ કરી દો. કોલ રિસીવ ન થાય તો મેસેજ કરી દેવો. ચાલો બધાને જય કરીને જય સ્વામિનારાયણ. અને આજે જો આ બધા 5ની રસોઈ કરવાની છે. કેજો ચાલ. અચ્છા જોવો બધું જોવો. આમાં રૂમ બંધ કરો. હા આપી દીધા. હા એ મૂકી દો સંધ્યા વ્યવસ્થા. મારો રૂમ બંધ કર. હા આપણું દેશી જમણવાર મજા આવે છે. હા જો અમારે વિષ્ણુભાઈ ગાય મસ્ત દોઈને આવ્યા. જો વિષ્ણુભાઈ ગાય દોઈ આવ્યા. જો હજી એક ગાય લઈ આવવાની છે ને. ચાલી છે ને જોતા રે જાય શક્તિ દાન ધર્મ સહિત તે સંબંધી રે સમજાવે રે નિજ ને સુખારી યોગ ને સાંખ્ય રે પંચરાત. જય સ્વામિનારાયણ પ્રભુ. સેવક જનવિનાશી તેમની પૂજા રે સહન કરે શુકરાશી ભક્ત પોતાના રે. નેટ પ્રોબ્લેમ છે જ ભાઈ, શું કરું. ખેંચે નાડી ધ્યાનમાંથી રે ઉતારે જને માલાવે રે પ્રાણ ઇન્દ્રિય મનને સંસાર હમારે બેઠા હોય વિનાશ હોય હરિજને રે તેવો હોય પાસ પેલી હરી નેત ધણી કરે સાન પ્રેમાનંદ કરે નાદ કરે ભગવાન 6 GB યુઝ કરી. હવે એવો કંઈક પ્લાન લાવવો જોશે, એવું કંઈક કરવું જ જોશે. હવે નિમિષાબેન તમારે જેમ અબુધાબી હવે આવી જવું છે, દુબઈ આવી જવું છે. જો લોકો સાફ કરે છે. જીવામાં હોય વાતો કરે
કથા વચાય તો એ સાંભળે કીર્તન રે, પોતે કંઈક વિચારે પૂછવા આવે રે. એક ઊભા થઈ જાઓ, ચાલુ કરો, પછી ઓલા લોકોને જાવું છે. હાલો, ઈ ભલે ધોવે, આપણે અંદર ચાલુ કરો. હાલો, હા, આવી જાવ. મોસ્ટ હા, આવું જ જોશે ને. થોડુંક આશ્રમની મદદરૂપ થાય એટલે ભગવાને પણ શક્તિ આપી છે, તો થોડુંક દોડીને એ થોડુંક બિઝનેસ એ કરીને તો સેવામાં વધારે મદદરૂપ થાય. મારા માટે જ જોતું જ નથી, હું કમાવું ને એમાં મારે 1 રૂપિયો નથી જોતો. બધો મારા આશ્રમ માટે, બધો મારી દીકરીઓને ભણાવવા માટે જ. એટલે આવી જાય. કેટલું મસ્ત. સતીશ, એ સતીશ નેક લોહી પીવે છે આજે. ઉછાળીશ હે ના, મને લાઈવ ચાલુ છે. તમે શું સેવા કરવા? આ લોકોની સેવા, આ ગાડી ચલાવવાની. અચ્છા, સાંજ પડે ને એટલે આમ મસ્ત મજા આવી જાય, મગજ ફ્રેશ થઈ જાય, એકદમ ઠંડુ વાતાવરણ. ઓલા ગરમીને લઈને થોડુંક આમ કંટાળે ક્યારેક આમ એવું થાય, પણ અત્યારે બહુ મસ્ત મજા આવે. નેચરલ એકદમ મસ્ત પવન ભગવાનનો આવે અને મજા આવી જાય. અચ્છા,